ગુણા ફૂટ્યું એવું છે કાલે આમાં હજી કાંઈક વરસાદ હર કાંઈ ન થાય ને તો હારા ખડબડ ઉગી જાય ને તો માલને સરવાનું બધું થઈ જાય વ્યવસ્થિત માલ બાજુ ધરાવવા મળે અને પાણીનું જો હારું થઈ જાય. આવડા ખાડામાં કેટલું પાણી પીવે એ ચોપડા ચડી ગયા બધાને પૂછા હવે છે ને મારતી રામ રામ જરૂર તમને કેમ છો મજા આપણે મસ્ત મજામાં છે ને અત્યારે આવી ગયા છીએ આપણે જે માલમાં 5 અત્યારે બપોરનો ટાઈમ છે ને આજે આપણે બ્લોગ છે ને બપોરે સ્ટાર્ટ કર્યો છે. માલ ને પાણી પીવે છે અહીંયા બધું થોડુંક સરવાનું તો હજી કંઈ થયું નથી. વરસાદ તો ઘણો થઈ ગયો છે તે હુકી છે બધું. આપણે આવ્યા છીએ ભાત થાય અમારા રાજાભાઈને પ્યાર દીધા ભાત ખાવા પડે એ જો ભાત ખાવા બે ગયા બાવળે. અને આજ વાતાવરણમાં તડકા સાંજે વાતાવરણ થઈ ગયું છે. વાદળ સાંજે બહુ તડકો નથી ને વાદળ સાંજે વાતાવરણ છે એકદમ વરસાદની વાટે વાદળ સાંજે વાતાવરણમાં મોજ કરવાની જ. ખાલી વરસાદ આવે તો કાંઈ સારું રહે. ખડમાં જો હજી કાંઈ છે નહીં. ઝીણી કુણા ફૂટ્યું એવું છે કાલે આમાં હજી કાંઈક વરસાદ હર કાંઈ ન થાય ને તો હારા ખડબડ ઉગી જાય ને તો માલને સરવાનું બધું થઈ જાય વ્યવસ્થિત માલ બાજુ ધરાવવા મળે અને પાણીનું જો સારું થઈ જાય. આવડા ખાડામાં કેટલું પાણી પીવે એ હાલો માલ આમ આગળ છે ને આપણે હેલા જઈએ થોડું બધે માલ બેઠો છે હેલા જઈએ થોડું માલ પાસે આવે એ ક્યાં ભાત ખાઈ લીધી આપણે માલ પે આટો મારતા તો અત્યારે ખડ ને એવું કંઈ છે નહીં એટલે પાલાની નીણ કરવી પડે છે હજી માલને અમારે. પાલો નાખેલો છે સવારમાં હજી આપણે પાછો બપોરે એક નાખી દેવું. અત્યારે અહીં પાલો નાખ્યો છે આ બધે માલ ખાય છે અહીંયા બધી કરે પાલો જ નાખ્યો છે એટલે બધા ભેગા છે ઘૂમટા વળી જો બધે પાલો સણે છે. કારણ કે હજી નીણ કાંઈ એટલે કે ખડ ને એવું કંઈ થયું નથી એટલે હું ખાવામાં તો હજી કંઈ છે ને એટલે પાલો ને એવું નાખ્યું છે 3 ટાઈમ. એમ આપણે ખાવા જોઈએ 3 ટાઈમ એને ખાવા તો જોઈએ ખવડાવવું તો પડે જ. રાખ્યા છે તો નિભાવવા તો પડે એટલે એના માટે જો પાલાની નીણને એવું કરવી છે જે અત્યારે બધા ગાર્ડનને નાખ્યો છે પાલો. બધા ગાર્ડન ખાઈશ પાલો ના આમાં શું છે કંઈ ખડબડ કાંઈ થયા નથી. જેમને કોરે કોરું છે. વરસાદ થયો પણ બહુ સારો પણ ખડ કાંઈ થયા નથી એટલે વરસાદ નકરો ખાલી વરસી ગયો પૂર કાઢી ગયો સારું ખાલી એમ થઈ ગયું ઓહો કેવો સારું થઈ ગયો. ત્યાં ગયો હજી આવ્યો નથી 10 તારીખથી. કેટલા દિવસથી ગયા આજ 9 દિવસ થયા. 9 દિવસથી એક વરસાદનો સાટો ન પીડ્યો. ના આ ગાર્ડર જા કે શેઠે પૂગી ગયા વાળવા જવાના છે. હાઈલા જઈશ વાળવા આપણને બહુ ફાવે નહીં. આપણે કદી સારવા નથી જતા આમાં એટલે વેળા વેળા નહીં વાંધો આવે. હાલો 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 ભીખાઈ ગયા બધા એમ. હાલો ભેગા થઈ જાઓ પાછા હતા નહીં. ધોડો પાલો ખાઓ બધા પાલો નાખો છે તમે. બાકી ભાટકવા જાઓ અહીંયા ક્યાંય નથી ખડ ઉગ્યું હજી. વાલ જ વરસે ને તો એ ખડ ઉગશે તો ખાઈ જાઓ તમે. હજી ઉપર ચડી ગયો પાછા નીચે ઉતરશે ને તે ખડ થાય એટલે અત્યારે પાલો ખાવ આપણે ઘરનો. હાલો આપણે ભલે આવી એને જમી લીધું છે એટલે આપણે ભાત દે છૂટા થઈ ગયો ઘેરે જવા દે પાસે. આપણે ભાતને એવું દેવા આવ્યો કે આપણે માલ સારો નથી આવતો બહુ એટલે અને થોડો વધારે અનુભવ પણ આપણને છે નહીં આનો. આપણે જો અત્યારે રામ રામે જય વગાડે જો ફેમિલી કેમ છો મજામાં? તો અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે કામે મળી ગયા છે. હવે છે ને નિશાળો ખોલી ગયા એટલે છે ને બધાને જો પાઠ્ય પુસ્તક અમારા છોકરાને મળી ગયા છે. ધોરણ 5માં છે અમારે માંગીએ તો એના છે ને પૂઠા ચડાવવાના છે. આપણે જો પૂઠા લઈ લીધા છે પાઠ્ય પુસ્તક લઈ લીધા છે ને પૂઠા ચડાવવાના કઈ રીતે પૂઠા ચડે છે આગળ તમને બતાવું તો લોકમાં કન્ટિન્યુ બના રહેજો ને આગળ મેળા. તો હવે જો આપણે ચડાવવા મેળા પૂઠા અહીંયા અમારે માહિનને છે ને ચોપડી મેળી છે એના પૂઠા ચડાવવાના છે. જો કેમ થાય થઈ જાય આવડી એક પાઠ્ય પુસ્તક આમ ઉમે જવું જોઈએ. નથી હમણાં થોડુંક રહી જઈશ. હે થોડું આપવું પડશે.
મોટું. કાતર લઈને ક્યાં જ નાખો કાતર લઈને શું કાપે? વાળી દેવાનું. તો વાળી ગયો. કાપવાનું ન હોય, વાળી દેવાનું. વળી ગયું? હા. હવે ન વાળો. જો હવે બતાવો જાય એ રીતે પૂઠું ચડાવી દો. હવે છે ને અમે ભણતા ત્યારે આવી રીતના પૂઠા બહુ ચડાવ્યો મમ્મી. હા. પસ્તીના પૂઠા કોઈ સડા દેતા કે ન સડા કોઈ ન સડાઈ દેતો અમને. જો અમે તમને સડાઈ દઈશ, તમને કોઈ સડાઈ દેશે, અમને કોઈ સડાઈ ન દેતા. તમારે સારું છે, ભાગશાળી છો તમે બધા. જો ને તમને પૂઠા સડાઈ દઈશ. હા, અમારા બેનો આંગણવાડીમાં આવ્યા છે. હવે લેસન કરવા બેસી ગયા છે, એને આંગણવાડી મૂકવાના છે. કામ ભણવાનું હોય જવું. વાળે ન તોડેવા એવા જે નથી એને ચાલુ થઈ નથી ચાલુ થઈ તારે કે બાળ મંદિર ન જવાનું હોય. ચાલુ કા નહીં સારું કહી દે ને. તો આપણે આ બુકને કમ્પ્લીટ કરી પછી છે ને બધામાં વાળીએ. જો આને આમ કડ પાડી દેવાની. કડ પાડી દેવી ને એટલે અસર વળી જાય બે બાજુ. રેડી? એને કટ પાડીને આમ લઈને વાળી દેવાનું. ત્રીજું એક બીજી સાઈડ કમ્પ્લીટ થઈ ગયું. આ સડી ગયું પુટ્ટું થઈ ગયું. અમારે માહિરભાઈ ઢોર છોડવા મળ્યા છે ગાયું મારી, અને પાવા જવાની છે હવે. કાં નહીં છોડસ ને બધી ગાયો છોડવા મળ્યો છે. પાવા જ આવી છે ને એટલે પાવાનો ટાઈમ થઈ ગયો છે. હરખા છોડ બે આઈ છોડ કે બીક લાગે છે તને? નહીં છૂટે? કેમ બીવેશ એટલો બધો? કોઈ દી નથી છોડતો એમ બીવેશ કેમ? લે ગમાઈમાં સડી જાય. હાલ હાલતી છોડવા મેં જલ્દી. હા જર્સી પાસે એવો છોડી નાખજે. નો મારે છોડી નાખ. નો મારે હું સૌ નો મારે. લે છોડી નાખ. અરે ગાંડો એને આ જર્સીની બહુ બીક લાગે મારે. હા બીક લાગે ને એની. શું કરે છે ઓલી કોઈ રે? હેલાને છોડ નાખ. હા રાખો હવે. હાલો માહિરભાઈ જઈશ પાણી પાવા મારો બધા ગાય. હે હાલો હું અહીં આવું. હાલો બધા જ આવી છો ગાયું પાઈ આવી. ટાઈમ થઈ ગયો છે. ના તમે પાઈ આવો હવે. ગયા પાછી બહુ અને અમારે જો વેન્સી બેન એ બધે પદરા ભરી લે હમણાં. વાયદું થોડું કરી નાખે એટલે એટલું બધું ઓછું થઈ જાય ને સવારનું. મારે જો મારે હારું બેન જો એ હંસવારી કાઢવા માંડ્યા છો. કાં હારું બધી કાઢ નાખી? હે બહુ ધૂળ આવે છે ને બિચારીને કામ કરવું પડે અમારે. આને એ ધૂળ આવે છે એમાં નહીં. હા પણ કૂતરો ન આવે ત્યાંથી. નો આમ જો આવે નહીં. કેવી વાળે છે આમ જોઈ લે. હાલ એ વાળે છે ને આપણે છે ને ગાયને નીણ નાખવાનો ટાઈમ થઈ ગયો છે. દોવાને જોઈ લીધી બધી નીણ નાખી દેવી આપણે. એ વાટું છે ને ઊભી જ બધી નીણ ખાવા વાટું ચાલો. અને બધી છે ને નીણની કરી દેવી એક એટલે ત્યારે ખાઈ લે હવે.